એટલી ભક્તિ કરતા હોય ને તોય ઉડી જાઓ. કેમ? આ કર્મોનું એક વાવાઝોડું એવું આવે કે તમે ગમે તેટલા દીવા ભક્તિ કરતા હોય તો તમને ઉડાડી નાખે. પણ જો જીવનમાં થોડું નીતિ ઈમાનદારી જાળવી રાખી હોય ને અને જે મળ્યું એમાં સંતોષ રાખ્યો હોય ને તો ભલે આવડા મોટા વાવાઝોડા આવતા પણ તમારી માં તમને બાથમાં લઈને ઊભી રહે, વાવાઝોડા ઉડવા ના દે. પણ આજ બધો જમાનો બદલાઈ ગયો છે ને આજ તો પાછા એવું કહે છે કે જમાના પ્રમાણે હેડવું પડે. હા તો હેડો, દોડો, જેટલું દોડવું હોય એટલું. માગી માગી થાકો, અહીંયા માગી માગી થાકશો, માં નહીં મળે. હા શું ખોટું? કેટલાય આવી ચોરીઓ નહીં કરી કોમન. હડો, બધું યાદ આવશે. મારે કહેવાની જરૂર નહીં, અંદર પૂછો, અંદર બોલીશું માતા, જવાબ આલીશ તરત. અમુક તો ચેટલાને યાદ આવી ગયું મારા ચેટલાને પૈસા આલવાના, કોને કોને શું આલવાનું આવી છે ને યાદ. હા તો જે યાદ કરાયું ને એ બધું યાદ આવ્યું હોય તો ભલે અત્યારે આલવા માટે ના હોય, પ્રાર્થના કરજો. આ બધું રાખશો ને તાર દેવી શક્તિનું બનાય છે એમને નહીં. આજે તે કદાચ મારો દીકરો કોઈનું મફત ના ખાય, કોઈનું લે નહીં, કોઈ વસ્તુ તમારા જોડે હાથ લોબો કરે છે, તમારા જોડે કોઈ આશા રાખે છે? મારી વસ્તીને તો ઊંધી કીધું છે, અનાજ આવે છે ને અનાજ, આ અનાજ જે લાવો છો ને તમે, કોઈ ચોખા લાવસ, કટ્ટો લાવસ, તેલનો ડબ્બો લાવસ, કોઈ મરચું મીઠું, કંઈક ભાવિક ભક્તો, ગરીબ ભાવિક ભક્તો એવા છે કિલો ચોખા લઈને આવતો, હું સ્વીકાર કરું. એ મને બહુ મીઠા લાગે છે. કિલો ચોખા લઈને આવે, મને મીઠા લાગે છે. પણ એ તે કદાચ અહીં પ્રસાદી કર્યા પછી તે એ વધે ને તો જમા નહીં કરાવડાવતી હું માતા. જેને કોઈ આગળ પાછળ ના હોય, જેને ખરેખરમાં જરૂર છે અનાજની, જેને અન્નની જરૂર છે, જેને કોઈ ખાવાનો એક ટાઈમનો બે ટાઈમનો હરખો રોટલોય નહીં મળતો, જેના આગળ પાછળ કોઈ નહીં, નિરાધાર છે. કોઈ દાદા એકલા રહેતા હોય, કોઈ ડોશી એકલી રહેતી હોય, કોઈ ભાઈ એકલો રહેતો હોય, કોઈ છોકરો એકલો રહેતો હોય, તો એવા લોકો સુધી, જરૂરિયાતમંદ લોકો સુધી એ અનાજની કીટો બનાવી અને છૂપે છોને મારા સેવકો આ લે આવે.